થાનગઢ સિરામિક ઉદ્યોગ છેલ્લા 6 મહિનાથી મંદીના ભરડામાં છે, કારણ કે એક્સપોર્ટ સંપૂર્ણ ઠપ છે. કન્ટેનર જે એક્સપોર્ટ માટે યુઝ થાય છે, કન્ટેનરના ભાડામાં લગભગ 4 ગણો વધારો થવાથી સંપૂર્ણ એક્સપોર્ટ અત્યારે ઝીરો એક્સપોર્ટ છે. કદાચ 5-10% એક્સપોર્ટ ચાલુ છે, 90% ઠપ છે. સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ અત્યારે મંદીનો માહોલ છે. આ મંદીના માહોલમાંથી ઉદ્યોગો બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં ગુજરાત ગેસ કંપનીએ ₹2.5 ભારણ પ્રતિ ક્યુબિક મીટર ગેસમાં નાખેલું. આ ક્યુબિક મીટરના લીધે હવે ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ છે, કારણ કે દર મહિને ઉદ્યોગોને 1.87-88 કરોડનું ભારણ રહેશે. વાર્ષિક 22-23 કરોડ રૂપિયાનું ભારણ ઉદ્યોગો ઉપર આવશે, જે અસહ્ય છે, કારણ કે અમે બધા નાના ઉદ્યોગકારો છીએ. અમારા નફા બહુ માઇનોર નફા છે. હવે માત્ર ને માત્ર સિરામિક ઉદ્યોગના ઉદ્યોગકારો માત્ર નોકરીએ કહીને જવું પડે અને ઉદ્યોગમાં બેસી રહે, આ માટે ઉદ્યોગો ચલાવી રહ્યા હોય એવું લાગે છે. અને ધીમે ધીમે ઉદ્યોગો વેચાતા જાય છે. જે વર્ષો જૂના જે ઉદ્યોગકારો હતા એ પણ એમના ઉદ્યોગો વેચી અને બીજે શિફ્ટ થઈ અને ત્યાં બીજો ધંધો ચાલુ કરવાના અત્યારે ટ્રેન્ડ એક ચાલુ થઈ ગયો છે કે સિરામિકમાં કંઈ જ નથી. જો સિરામિક ઉદ્યોગોને કંઈ જ લાભ નહીં મળે, કંઈ ફાયદો નહીં થાય, કંઈ ગેસ કંપની, PGVCL, આ બધી વસ્તુમાં અમે બહુ માર ખાઈ છીએ. આ એક વાસ્તવિકતા છે. અને આમાંથી જો બહાર આવવું હશે, આ ઉદ્યોગોને ટકાવવો હશે, તો અમને રાહત પેકેજની કંઈક ને કંઈક જરૂર પડશે, કારણ કે ગેસ વારંવાર છેલ્લા 10 મહિનાની અંદર ₹4 કરતાં વધારેનો વધારો આવ્યો છે. હવે આ વધારો સહન કરવાની શક્તિ ઉદ્યોગોમાં નથી, કારણ કે મંદીના કારણે ભાવ વધારો કરવાની જગ્યાએ ઉલટાનો ઘટે છે અને પ્રોડક્શન કોસ્ટ વધે છે. તો ઉદ્યોગો ધીમે ધીમે બંધ થાય છે. અત્યારે હાલ ઉદ્યોગોની પરિસ્થિતિ એવી છે કે ઉદ્યોગકારો રાહ જોઈ રહ્યા છે કે હવે અમે કારખાનાને બંધ કરી અને 2 મહિના ઘરે બેસી રહી, 3 મહિના, જ્યાં સુધી આ માર્કેટ ઉઘડે નહીં, જ્યાં સુધી આ રાહત ન મળે ત્યાં સુધી. પણ આવું ન થાય એના માટે હું ગુજરાત ગેસ કંપનીના હોદ્દેદારોને વિનંતી કરીશ કે અમને આમાંથી બાકાત રહો. સાથે સાથે માટીનું રજીસ્ટ્રેશનની વાત આવે છે, જે અમારે કરવાનું હોતું નથી. એટલે આવું અમે અમારા ધંધામાં ધ્યાન દેવાની જગ્યાએ અમે આવી જ વસ્તુઓમાં ધ્યાન દેવું પડે છે. શૈલેષભાઈ પટેલ, અલ્પાઇન સિરામિક, નવાગામ રોડ. અત્યારે આ 2.50 જે ગેસનો ભાવ વધારો આવ્યો છે, એમાં અમને આર્થિક નુકસાની બહુ મોટી થાય છે. આ તહેવાર આવે છે, અમારે એડવાન્સ ઓર્ડર લીધેલા હોય છે, અને એક્સપોર્ટમાં બહુ મોટી નુકસાની અત્યારે અમારે આની સહન કરવી પડે છે, કેમ કે કોઈ ભાવ ફિક્સ હોય તો જ અમે માલ સપ્લાય કરી શકીએ. મોદી સાહેબનું સપનું છે કે વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે આ ગેસનો ભાવ એકદમ સ્થિર થાય તો જ અમે લાંબો ટાઈમ કોઈ પણ કન્ટ્રીની સાથે બિઝનેસ કરી શકી, લોકલ વેપારી સાથે બિઝનેસ કરી શકી. વારંવાર ભાવ વધારો આવવાથી અમે કોઈ વેપારીને ભાવ વધારો દઈ શકતા નથી, અને ભાવ વધારો કરવા જઈએ તો અમારે કોઈ એક્સેપ્ટ નથી થતું. એટલે આના માટે અમે સરકારને એવી વિનંતી કરી છે કે વિકસિત ભારતનું મોદી સાહેબનું વિઝન જો પાસ કરવું હોય તો આ ભાવ વધારો 1 વર્ષ માટે, 2 વર્ષ માટે સ્થિર કરવો જોઈએ, કે એના માટે કોઈ ઇન્ડસ્ટ્રીને કોઈ બીજી નુકસાની જાય નહીં.